એટલે પ્રશ્ન લિસ્ટ 104 છે એના જવાબમાં આ પહેલો પ્રશ્ન છે એનું આપણે ચર્ચા કરશું. તો પહેલો પ્રશ્ન છે ઉદાહરણ 2. જો વર્તુળની બે છેદતી જીવાઓ તેમના છેદબિંદુમાંથી પસાર થતા વ્યાસ સાથે એકરૂપ ખૂણા બનાવે તો સાબિત કરો કે તે બે જીવાઓ એકરૂપ છે. એટલે આપણે ઉદાહરણ સમજીએ એ પહેલા પ્રમેય સમજી લઈએ, કારણ કે આ ઉદાહરણ છે આ પ્રમેય 12.7 ઉપર છે, આધાર છે. એટલે 12.7 જે પ્રમેય છે ને એનો જે જવાબ છે એનો આમાં ઉપયોગ કરવાનો આવશે. એટલે આપણે પહેલા એ સમજી લઈએ કે વર્તુળના કેન્દ્રમાંથી, એટલે વર્તુળ હોય એના કેન્દ્રમાંથી સમાન અંતરે આવેલી જીવાઓ, એટલે આ બે જીવા મેં દોરી હોય અને સમાન અંતરે એટલે ત્યાંથી એનું અંતર, આ કેન્દ્ર શૂન્ય કેન્દ્ર હોય તો ત્યાંથી આ અંતર છે એ સરખું થાય. જો એ અંતર સરખું હોય કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ, એટલે આ બે જીવા છે, આ એ અને બી અને સી અને ડી, એટલે એ બી અને સી ડી બે જીવા છે. એટલે કે સમાન અંતરે આવી હોય, એટલે જો આ અને આપણે એમ નામ આપવું, અહીંયા એન નામ આપવું, એટલે એને કાટખૂણે હોય અંતર, એટલે કાટખૂણે જ જતું હોય. એટલે કે સમાન અંતરે હોય, એટલે કે આ OM જેટલો ON હોય, અહીંયા હું જે છે એને આપું તો ON હોય, એટલે કે બે સરખું અંતર હોય. એટલે આ જો પક્ષ હોય તો સાધ્ય શું છે કે તો બંને જીવા સરખી થાય, એટલે કે AB બરાબર CD થાય. એટલે આપણે આ વસ્તુ આ પ્રમેયમાં આપી છે કે જો આ બે સરખા અંતરે હોય, એટલે આ કેન્દ્રમાંથી આ એનું અંતર બેનું સરખું હોય, એટલે તો આ બે જીવા છે એ સરખી થાય. હવે એનો અહીંયા ઉપયોગ છે, એટલે આપણે જો આ એક સાબિત કરી દઈએ કે એનું અંતર સરખું છે તો જીવા છે એ સાબિત થઈ જાય. એટલે એ આપણે આમાં હવે આ પ્રમેયમાં સાબિત કરવાનું છે કે જો એમ કે છે કે આપણે પહેલાથી આ સમજીએ કે ઉદાહરણમાં શું કહે છે કે જો વર્તુળની બે છેદતી જીવાઓ તેમના છેદબિંદુમાંથી પસાર થતા વ્યાસ સાથે એકરૂપ ખૂણો બનાવે. એટલે એ પક્ષ છે, એટલે કે આપણે આપ્યું છે કે વર્તુળની બે છેદતી જીવાઓ, એટલે જો જીવાઓ ખાલી ગમે ત્યાં નથી દોરી, પણ આપણે એમ કીધું છે કે આપણે જીવા એવી રીતે દોરવાની છે કે એકબીજાને કાપતી હોય. જ્યાં વર્તુળ હોય એમાં એક જીવા આ હોય, એ બી હોય, અને બીજી જીવા આ CD હોય, તો એ એકબીજાને કાપતી હોય. પછી શું કહે છે કે જો બે તેમના છેદબિંદુમાંથી, છેદબિંદુ એટલે બીજા જ્યાં કાપતી હોય ત્યાં પસાર થતા વ્યાસ સાથે, એટલે એના ઉપર આપણે એવો વ્યાસ દોરવાનો. વ્યાસ એટલે શું? કેન્દ્રમાંથી જે પસાર થતી લાઈન હોય ને એ વ્યાસ કહેવાય. એટલે આ જો વચ્ચે આપણે આવી રીતે આ જે બિંદુ કાપ્યું છે એમાંથી પસાર થતી અને કેન્દ્રમાંથી પસાર થતી હોય તો આ વ્યાસ કહેવાય. એટલે આને હું MN નામ આપું. જો તમારા ચોપડી કરતાં જુદા નામ આપું છું એટલે તમને, એટલે એમ કે છે કે જો આ કેન્દ્ર છે એમાંથી પસાર થતી હોય અને આ બે જીવાનું છેદબિંદુ એમાંથી પણ પસાર થતી હોય અને આ વ્યાસ હોય, આ MN છે એ વ્યાસ છે. વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થાય છે. તો એ બંને જો આ બે છેદબિંદુ છે અને કેન્દ્રમાંથી જે આ પસાર વ્યાસ થાય છે એ શું કહે છે? વ્યાસ સાથે એકરૂપ ખૂણા બનાવે. બે છેદ તેમના છેદબિંદુમાંથી પસાર વ્યાસ સાથે એકરૂપ ખૂણા બનાવે. એટલે શું કે આ જે ઊભી થઈ
એનાથી જે આ બે ખૂણા બન્યા, જો આ બે ખૂણા બન્યા એટલે આ ખૂણાને હું આપણે છે આ જોઈએ તો એ આને ટી અહીંયા નામ આપું, આ જ્યાં છેદ છે અહીંયા, તો ATO એક ખૂણો બન્યો, એને નંબર 1 આપું. આ ATO છે એ ખૂણો 1. પછી અને આ બીજો ખૂણો બન્યો, ખૂણો આ DTO એટલે આ નંબર 2 ખૂણો બન્યો, એટલે આ ખૂણો 2 નાખો, એટલે કે એ બંને સરખા હોય. એટલે શું કહે છે, સાથે થતા વ્યાસ સાથે એકરૂપ ખૂણા બનાવે. એકરૂપ ખૂણા બનાવે એટલે બંને ખૂણા સરખા હોય, એટલે કે ખૂણો 1 બરાબર ખૂણો 2 આપ્યા છે, એટલે આ પક્ષ છે. તો આપણે તો શું કહે છે સાબિત કરવાનું કે તો એમ કે આ બે જીવાઓ એકરૂપ છે, એટલે આ સાધ્ય છે. એટલે બે જીવાઓ એકરૂપ છે એટલે આપણે સાબિત શું કરવાનું છે, તો કે AB અને બરાબર CD છે એમ સાબિત કરવાનું છે. એટલે આપણે જો પેલા પ્રમેયમાં શીખાતા કે આ બે જીવા સરખી ક્યારે થાય, તો કે જો એ કેન્દ્રથી સરખા અંતરે હોય તો. 12.7 જે પ્રમેય મેં સમજાવ્યો કે આ જો સરખા અંતરે હોય એટલે તમે કે ત્યાંથી કેન્દ્રમાંથી એ જે જીવા છે એના ઉપર આમ લંબ દોરો, આ જે લીલી લીટી છે આ લંબ દોરો, એ જો સરખા હોય તો આપણે બંને જીવા સરખી થાય. એટલે આને હું નામ આપું અહીંયા P અને અહીંયા Q. તો એટલે કે આ OP અને OQ એ જે એના ઉપર એના કેટલા અંતરે છે, એટલે કે કેન્દ્રમાંથી દોર્યું, આ લંબ દોર્યો એટલે કાટખૂણે દોર્યું, તો આ OP બરાબર OQ હોય એટલે કેટલા અંતરે, તો આપણે આ AB બરાબર CD થાય એવું પ્રમેય આપણે શીખાય. એટલે જે બે જીવા છે એ બંને સરખી થાય. એટલે ખાલી આપણે આટલું સાબિત કરી દેશું તો આ ઓટોમેટિક આ પછી સાબિત થઈ જાય. એટલે આપણે આ સાબિત કરવાનું છે, સાબિત આ કરવાનું છે, પણ આ સાબિત કરશું તો પછી આનો પ્રમેયનો ઉપયોગ, આ પ્રમેય 12.7 નો ઉપયોગ કરી થઈ શકે. એટલે આપણે જો હવે ધ્યેય શું છે, OP બરાબર OQ આપણે સાબિત કરવાનું છે. તો સાબિત કરવા માટે આપણે બે ત્રિકોણ જો અહીંયા લઈએ, કે આ બે ત્રિકોણ હું બતાવું કે OPT અને બીજો ત્રિકોણ છે OTQ. હવે આ બાદ ત્રિકોણમાં જો આપણને આ ખૂણો 1 અને ખૂણો 2 આપ્યા છે, એટલે આપણે બંનેની જો સરખામણી કરતા જઈએ છીએ. આપણે પહેલા એકરૂપ સાબિત કરવા છે, તો આ OPT નો ખૂણો આપણે ખૂણો 1 છે જે મેં અહીંયા આપણે આ પક્ષમાં આપ્યું હતું, આપણે ખૂણો 1 કીધો તો એના બરાબર 2, એટલે આ વસ્તુ આપણે આપી હતી. એટલે આ બાજુ ખૂણો 1 બરાબર ખૂણો 2, એટલે આપણે આ ATO અને DTO હું નથી કહેતો કારણ કે લાંબુ થાય, પણ એટલે આ બે ખૂણા સરખા છે. પછી આપણે આ OPT લઈએ તો એ કાટખૂણો છે, કારણ કે આપણે એવી રીતે એટલે ખૂણો OPT એટલે જોતા જાઓ, આ OP અને T એટલે આમ એનો લંબ દોરેલો છે, એટલે એ 90 ડિગ્રી છે. એવી જ રીતે આ OQ છે એ પણ આ CD ને કાટખૂણે છે, એટલે આપણે બીજો ખૂણો OQT એ 90 નો છે. તો બે 90 હોય તો એ બે સરખા થાય, એટલે આ કાટકોણ ત્રિકોણ થયા. એટલે બે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. એટલે આ રીતે આ બે આ જે બે ત્રિકોણ છે એ આવી રીતે
બે કાટખૂણ ત્રિકોણ છે. તો એમાં આપણે કીધું કે આ બે ખૂણા સરખા છે, એટલે અને આ બેયમાં આ વચ્ચેની જે લાઈન છે એ બેયમાં આવે છે. જો ઓટી લાઈન છે એ બે ત્રિકોણમાં છે, એટલે ઓટી બરાબર ઓટી. એટલે જો આ બે ત્રિકોણમાં શું થયું, બે ખૂણા અને એક બાજુ. એટલે આપણે કાટખૂણ ત્રિકોણમાં આપણને કીધું હતું કે આપણે જો કે આ કાટખૂણ ત્રિકોણને બદલે એમય થઈ શકે, એટલે કે ખૂ બા ખૂ નો નિયમ લાગુ પડ્યો. એટલે બે ખૂણા આપણે સરખા કર્યા, એક ખૂણો કાટખૂણો છે અને આ ખૂણો એક એક આપ્યો છે આપણે, એટલે ખૂ બા ખૂના નિયમ પ્રમાણે આપણે આ બે ત્રિકોણ એકરૂપ થયા. એટલે આ બે જો ત્રિકોણ એકરૂપ થયા એટલે એનો અર્થ એમ કે સરખા ખૂણાની બાજુ સરખી થાય અને સરખી બાજુ સામેના ખૂણા. એટલે આપણે ખૂણો 1 અને ખૂણો 2 જે આપણે લીધા હતા એની સામેની બાજુ કઈ થઈ, આ ખૂણા 1 ની સામેની બાજુ, આ સામેની બાજુ આપણે, એટલે હવે બંને ત્રિકોણ સરખા થઈ ગયા. એટલે ખૂણા 1 ની સામેની બાજુ કઈ થઈ, ઓપી થઈ, અને ખૂણા 2 ની સામેની બાજુ ઓક્યુ થઈ. એટલે આપણે ખૂણો 1 ને 2 સરખા છે તો આ સામેની બાજુ સરખી થાય. એટલે એમ કહી શકીએ કે આ બે ત્રિકોણમાં આપણે ઓપી બરાબર ઓક્યુ સાબિત થઈ ગયા. એટલે એનો અર્થ શું થયો, બે જીવા સરખા અંતરે થઈ. હવે જો બે સરખા અંતરે થઈ હોય તો આપણા આ પ્રમેય પ્રમાણે, આ 12.7 ના પ્રમેય પ્રમાણે, આ પ્રમેય 12. એટલે આપણે સાબિત કરવા નથી, એને આપી દીધું છે. 12.7 ના પ્રમેય પ્રમાણે જો આ સરખા અંતરે હોય, એટલે કે આ ઓપી બરાબર ઓક્યુ હોય, બે જીવા સરખી હોય તો બંને જીવા એકરૂપ થાય, એટલે કે સરખી થાય. આપણે જે બે જીવા દોરી હતી એ બી અને સીડી એ બે સરખી થાય. એટલે આ રીતે આપણે ઉદાહરણ બીજું સાબિત કરી શકીએ. એટલે આ થોડું લાંબુ છે પણ તમે ફરીથી વિડીયો જોઈ જજો, એટલે એક એક સ્ટેપ ફરીથી સમજાઈ જાય.